જય મુરલીધર ખેડૂત મિત્રો, આજે આપણે બાજરામાં ચાલુ કરી દીધું છે એટલે શુભ શરૂઆત બાજરામાં કરી છે આપણે. આપણી યુટ્યુબ ચેનલ કિંગ ઓફ ફાર્મિંગમાં આપનું સ્વાગત છે. આપણે અડધાથી જાજો બાજરો નીકળી ગયા છે. આપણે ચાંદીગઢ બાજરો કાઢવા આવી ગયા છે ને જો એકદમ HD ક્લિયરિટી, એકદમ ચોખ્ખો કમ્પ્લેટ ડાયરેક્ટ બાચકા ભરાતા જાય છે. એ 12 વીઘાનો બાજરો છે આપણે આજે કાઢવા ગયા અને આ બાજુ ડોહા કહેવાય, જે ભૂકી ઉડાડે છે અને ડાયરેક્ટ બાચકા ભરાય અને ડાયરેક્ટ મશીનથી સિલાઈ પણ કરતા જાય છે. એ આજે 12 વીઘાનો બાજરો હતો, જે આ ખાવા માટે વાવેલ છે. જે આ ખેડૂત ભાઈઓને ખાવામાં પણ પૂરો નહીં થાય, કેમ કે એના એક જ ઘરમાં 70 થી 80 જણાનો પરિવાર છે. એટલે આ બાજરો એને ખાવામાં પણ પૂરો ન પડે. 12 વીઘાનો છે, એ થોડોક ટાઈમ હાલશે એમ કહેતા હતા. તો જો આપણે આ ભાઈ મશીન પણ રાખેલ છે, ડાયરેક્ટ સિલાઈ કરી નાખે છે મશીનથી. જો હમણાં આપણે બતાવી. ડાયરેક્ટ ફાટું ભરી અને અંદર નાખે છે બાજરો. એ મશીનથી સિલાઈ કરે. મશીનમાં થોડીક મિસ્ટેક આવી ગઈ, હમણાં પાછું ફરીથી બતાવી. જે આ રીતે સિલાઈ કરી નાખે છે કમ્પ્લેટ. એ ભાઈને મશીન ઘરનું છે સિલાઈ કરવાનું. ડાયરેક્ટ ફાટું દ્વારા બાજરો જાય છે આપણા ઠેસરમાં. એક પણ દાણો બાજરાનો ઉડતો નથી. આપણે જવાબદારી લઈ 1 કિલો બાજરો ઉડે તો પૈસા ફૂકણીને આપણે લેતા નથી. ત્યાં લગનની આપણે જવાબદારી લઈ અને એકદમ ચોખ્ખો બાજરો આવે છે. એ આપણી યુટ્યુબ ચેનલ કિંગ ઓફ ફાર્મિંગ આપણી ચેનલ છે. જે નવા ખેડૂત ભાઈઓ હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જે આવા નવા વિડીયો જોવા માટે. જે આપણે ખેતી માટેના આવા નવા વિડીયો રોજ આપણે અપલોડ કરી જઈએ. તો વિડીયો કેવો લાગ્યો કે શું છે હકીકત, આ વિડીયોમાં તમને શું સારું લાગ્યું કે નહીં, બધું કોમેન્ટ કરીને જણાવજો ખેડૂત ભાઈઓ. અને ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બને તો શેર કરજો, કોમેન્ટ કરજો. આ 12 વીઘાનો બાજરો પણ બહુ સારો થયો, કેમ કે બાસકાવનો આગળ સટો મારી દીધો છે, એટલા કટા ભરાઈ ગયા છે. અને હજી અડધો બાજરો છે એટલે હજી બીજા કટા ભરાશે. હવે આપણે બાજરાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને તલની પણ ચાલુ થઈ ગઈ છે. જો બાજરો એકદમ ફૂલ કમ્પ્લીટ ઉપડી ભરાઈને આવે છે બાજરો.